જ્યાં ભાઈ ગાડીની પૂજા કરવામાં આવે છે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો ભાઈ આજે આપણી યાત્રાના 9 દિવસ થઈ ગયા છે અને આપણા રાજસ્થાનમાં 3 દિવસ ને ભાઈ 3 દિવસ અમારા રાજસ્થાનમાં થઈ ગયા છે. અને રાત્રે અમે રોકાયા હતા કંઈક આવી જગ્યાએ ભાઈ છોટા રેણુચા ધામ, જે ભાઈ ગુજરાતીમાં કહીએ તો છોટા રણુજા કહેવાય. તો રાત્રે અમે રોકાયા હતા અને હવે જઈએ છીએ અમે જોધપુર સાઈડ. અને રસ્તામાં એક મંદિર આવશે જ્યાં ભાઈ બુલેટની પૂજા થાય છે. શેની? બુલેટની. તો ચાલો તમને પણ, હું પણ પહેલી વાર જઈ રહ્યો છું અને મારા મિત્રો પણ પહેલી વાર જઈ રહ્યા છીએ. તો અહીંયાથી જોધપુર તો છે 60 કિલોમીટર હશે ને, 60 કિલોમીટર છે. તો કંઈ નહીં, હવે નીકળવા કરીએ છીએ. રેડી થઈ ગયા છે, 7:30 વાગી ગયા છે. ચલો ગોપુભાઈ, આપણી સાયકલો રેડી છે અને આપણા મિત્રો પણ રેડી છે. તો ચલો. મસ્ત સવારમાં 7:30 થઈ ગયા છે. બધાને જય બાબારી, જય રમાપીર, હર હર મહાદેવ. હર હર મહાદેવ. છોટા રૂણીચા ધામ અહીંયાથી ઓમ બનના 15 કિલોમીટર દૂર છે. તમે વાત તો સાંભળી હશે, ઓમ બનના વિશે સાંભળ્યું પણ હશે. ઓમ બનના અહીંયાથી છે 15 કિલોમીટર દૂર, પછી ત્યાંથી છે 45 કિલોમીટર દૂર જોધપુર. તો આજે ઓમ બનના પણ દર્શન કરશું. આજે અમે જોધપુરથી આગળ રોકાશું કંઈક, બરાબર. બાકી મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, આરતી બારતી મસ્ત ભગવાનના દર્શન કર્યા. હવે અહીંયાથી અમે નીકળવા કરીએ છીએ. તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? તમે બંને નવા છો ને, તો બોલો. બહુ જ સારો. નિકુંજભાઈનો ખબર નહીં કેવો રહ્યો, બસ મોજે મોજ. નિખિલભાઈ મોજે મોજ. ઢાળ ચડતા તો મસ્ત મોજ આવે, ઉતરતા પણ મોજ આવે. ઉતરતા તો થોડી મસ્ત ઠંડુ પવન આવી ગઈશ. ચડતા થોડી પગ દુખે, પણ શું કરવાનું, યાત્રા તો પૂરી કરવી પડે. યસ. તો કંઈ નહીં, ચાલો ભાઈ હવે નીકળી રહ્યા છે અમે ઓમ બન્ના તરફ. જ્યાં ભાઈ અમે તો બધા અમે ઓમ બન્ના કોઈએ જયેલું આમાંથી? કોઈ નહીં જયેલું. તો કંઈ નહીં, પહેલી વાર જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં તો બહુ બધી વાર જોયું હતું. બાકી ચલો, આપણી નિંજા રેડી છે. લેટ્સ ગો ગાઈઝ. આપીને થોડુંક કરંટ મળી જાય. બાકી અત્યારના ભાઈ 8 વાગી ગયા છે અને અમારે થોડું વિડીયો એડિટિંગ હોય ને બધું, એટલે એમાં થોડા અમે લેટ થઈ ગયા છે. 8 વાગી ગયા છે. ચા પીએ છે ભાઈ મસ્ત કડક બડક, એટલે ચા પીને પછી નીકળી. और इस नशे से हमको प्यार है नहीं मोहब्बत है, मोहब्बत. जो તમે ચાયની ચુસ્કી બતાવું. હા, ખમ્મા ગણી ખમ્મા વાગી રહ્યા છે હાલના ભાઈ. કેટલા વાગ્યા છે? 8:16 થઈ ગઈ છે. એન્ડ ભાઈ અમે અહીંયા બસ થોડા વિડીયો લેતા હતા. તો અહીંયાના જે પૂજારીજી છે, તો એમને ભાઈ મસ્ત મજાની ચા મૂકી દીધી છે. તો આપણા ગોપુભાઈ પી રહ્યા છે. તમારી ચા ભાઈ? સરસ મજાની ચાયની ચુસ્કી. ચલો. આ કોણ છે? હાય. એ મેરા કાલુ. અરે કાલુ હે. તો આ રે આપણા જયેશભાઈ. ચા પીએ પછી નીકળીએ ને આગળ. બહુ તડકો દેખો, જોવાતું હશે, જોવે છે ને કેટલો તડકો આવી ગયો છે. ચાલો, જય બાબારી, હર હર મહાદેવ. તો ફાઇનલી આપણા ગોપુભાઈ નીકળી રહ્યા છે. આપણા નહીં બહુ બઢિયા થા, એક નંબર. આપણા જયેશભાઈ બી નીકળ્યા છે અને હવે હું લાસ્ટમાં જઈ રહ્યો છું. નિખિલભાઈ નીકળ્યા છે બધાથી આગળ. ચલો. હા, બહુ અચ્છા લગા. ચલિए, ઓકે. તો ગાઈઝ રસ્તો જુઓ, આપણી બંને સાયકલ ઉપર છે. અહીંયાથી ઉતરીને આવવું પડે ભાઈ. જો રસ્તો કાંઈક આવો હતો. હવે અહીંયાથી આ સાઈડ ચડવાનું છે. આવું બી આપણી બંને સાયકલો. એન્ડ જોધપુર 65 છે ને ભાઈ, આ તો 65. તો જુઓ, તડકો એટલો બધો લાગી રહ્યો છે. અને હા, ઓમ બન્ના અહીંયાથી 8 કિલોમીટર. જો ઓમ બન્ના 8 કિલોમીટર. તો કંઈ નહીં, ચલો પહોંચીએ, દર્શન કરીએ, તમને બધાને દર્શન કરાવીએ. હું અને મારા મિત્રો તો પહેલી વાર જઈ રહ્યા છો. જો તમે ગયા હો ને તો કમેન્ટ કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરજો. ઓકે. તો મસ્ત મજાની ભાઈ ઠંડા પાણીની બોટલ ભરી લીધી છે. જો હે ને, એકદમ મસ્ત. અને અહીંયાથી હવે ઓમ બન્ના હશે 2 કિલોમીટર.
આપણા માથા ભારે ભાઈઓ ભાઈ પાછળ આવી રહ્યા છે. આગળ જઈ અને કોઈક જગ્યા પર ઊભો રહું, એ આવે પછી આગળ જઈશું. બાકી આપણે જ્યાં પણ ફરીએ છીએ, મતલબ ટ્રાવેલ કરીએ છીએ, ત્યારે ભાઈ ઠંડુ પાણી પીવું હોય તો એક જ જગ્યા છે, પેટ્રોલ પંપ ગાઈસ. ના પેટ્રોલ પંપ પર બહુ મસ્ત મજાનું ઠંડુ પાણી મળી જશે. કંઈ નહીં, ચાલો જઈએ આગળ. જુઓ ભાઈ, આપણા ભાઈ માથા ભારે ભાઈઓ આવી રહ્યા છે એક પછી એક. હે ને, પાર્કિંગ ગાઈસ, પાર્કિંગ કરો, પાર્કિંગ. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ઓમ બન્ના, રાજસ્થાનમાં જોધપુર નજીક આવેલું ઓમ બન્ના. ત્યાં ભાઈ ગાડીની પૂજા કરવામાં આવે છે, બુલેટની પૂજા કરવામાં આવે છે, એક એવું મંદિર રાજસ્થાનમાં. તો કંઈ નહીં, અમે તો પહેલી વાર આવ્યા છીએ. અને કહેવાય છે મિત્રો કે ઓમ બન્ના એટલે કે ઓમસિંહ રાઠોડ, જે અહીંયાથી એમની ગાડી લઈને જઈ રહ્યા હતા અને રાત્રે એક્સિડન્ટ થયું હતું, તો એમાં એમનું મૃત્યુ પામ્યું હતું ને એમની ગાડી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી. અને એ ગાડી રાત્રે આ જગ્યા પર આવતી હતી. જો ત્યાં પણ પૂજા થઈ રહી છે અને અહીંયા પણ પૂજા થઈ રહી છે. તો અમે પહોંચી ગયા છે ભાઈ ઓમ બન્ના. આ દુનિયામાં કેવી જગ્યાઓ છે વિચારો ભાઈ, કે જે લોકો નથી એમની વસ્તુની પણ પૂજા કરવામાં આવે છે. તો ચાલો, તમે અહીંયા કોણ આવ્યું છે? અમે તો પહેલી વાર આવ્યા છીએ. કોણ આવ્યું છે કમેન્ટ કરજો. બાકી ચલો કરીએ દર્શન મસ્ત મજાના. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે ઓમ બન્નાથી. વાગ્યા છે 10 અને અહીંયાથી ભાઈ જોધપુર છે 50 કિલોમીટર. તો આજે આપણે જોધપુરથી આગળ 50 કિલોમીટર છે જોધપુર. તો જોધપુરથી આગળ આપણે રોકાઈશું, હે ને. તો ચાલો નીકળી ગયા છે ભાઈ, 10 વાગ્યા છે. મસ્ત મજાની આપણી નિંજા ચાલી ગઈ છે. લેટ્સ ગો ગાઈઝ. મસ્ત મજાનું વ્યૂ આવી રહ્યું છે ભાઈ રાજસ્થાનમાં. પણ અહીંયાનો તડકો ભાઈ બહુ ભયંકર છે. તો ગાઈસ સોરી ભાઈ, આજે આપણે રાજસ્થાનમાં 3 દિવસ બોલાઈ ગયું હતું, પણ આજે દિવસ 4 થયા ને, 3 કમ્પ્લીટ થયા. આજે 4થો દિવસ છે. અને ચલો ભાઈ, આજે પણ આપણો નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો, પડેકા. તો ચલો ભાઈ, ગરમી બહુ થાય છે રાજસ્થાનમાં 10 વાગ્યાની, એટલે બેસી ગયા હતા. અને હવે બસ નાસ્તો કરીએ પછી નીકળીશું આગળ. અને જોધપુર અહીંયાથી 35 કિલોમીટર છે, આરામથી પહોંચીએ. ચલો કરી લઈએ નાસ્તો. શું કેવું ગોપુભાઈ? સાયકલ અમારી ચાલતી નથી, સામે પવન આવે છે. અહીંયાથી જોધપુર રહી ગયું છે 35 કિમી. બીકોઝ રાજસ્થાનમાં સોરીઓ સાયકલ ચલાવી, બાઈકો ભાઈ રાજસ્થાનમાં બહુ બધી ચલાવે. તો કંઈ નહીં, નાસ્તો કરીએ પછી નીકળીએ જયેશભાઈ. ચલો. કરી લીધો છે ભાઈ નાસ્તો અને વાગી રહ્યા છે 12. તો ચલો ઓ ભાઈ, ચલો જવાન નહીં થતું પણ જવું પડે છે. અને જઈ ભાઈ, સાચી વાત, જવાનું તો નથી થતું, જવું પડે ભાઈ. યાત્રા ઉપર છે, યાત્રા પૂરી કરીને જ ઘરે જવું જ પડે. તારે કેવું કે હે ને, જવું જ પડે. તો એ ભાઈ થોડો ઝઘડો થઈ ગયો, બોલા ચાલી થઈ ગઈ. ચલો, સાયકલો આપણી રેડી છે 1 2 3 અને 4. ઓ ભાઈ, રાજસ્થાનમાં તો તડકો અને જોવો પૂરેપૂરું રણ છે ને, એકદમ માટી જ ભાઈ. એટલે રાજસ્થાનમાં બહુ વધારે તડકો લાગી રહ્યો છે. મગજ ફાટે એટલો તડકો છે, ભયંકર.
ગાઈસ વાગ્યો છે ભાઈ કમ્પ્લેટ 1 અને ભાઈ ગરમી એટલી પડી રહી છે ને કે કોઈક નદીમાં જઈને કૂદી પડીએ એવું લાગી રહ્યું છે. બહુ જ ગરમી છે રાજસ્થાનમાં. સાયકલ આવી 1 2 અને 3 ગાઈસ. બહુ 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 ખરાબ રીતે ગરમી પડી રહી છે, બહુ જ ખરાબ. આપણી સાયકલો આવી ગઈ છે. क्या हुआ भाई आपको? गाइस हम तीनों ने रेस लगाई थी, मैंने चिराग भाई ने और गोपू भाई ने. तो पहले गोपू चिराग भाई आए, फिर मैं आया और गोपू भाई लास्ट में आए. રેસ લગાવી હતી? हाँ रेस लगाई थी ભાઈ રેસ લગાવી હતી, મને ખબર જ નહીં હતી. રાજસ્થાની ગરમી. ચલો અહીંયાના બે ભાઈ મળ્યા છે તો આપણા માટે પાણી લઈ આવ્યા છે, જો હે ને. ઓરે भाई जैसे हमारे गुजरात में वैसे गर्मी नहीं है, अलग है. बहुत ही ज़्यादा यहाँ पे गर्मी. ज्यादा गर्मी है. राजस्थान है ना ये, हाँ क्योंकि अभी बरसात में बारिश के मौसम में बारिश होने हाँ वाली है, हो रही है. અચ્છા હા હા. તો બહુ બધો ભાઈ તડકો લાગી રહ્યો હતો, તો અમે લોકો આવી ગયા હતા ભાઈ અહીં થોડી વાર રેસ્ટ કરવા માટે. મસ્ત મસ્ત જગ્યા હતી, જોવો હોય ને. પંખા ચાલી રહ્યા છે એન્ડ આપણા ગોપુભાઈ ખાઈ રહ્યા છે ભાઈ આઈસ્ક્રીમ. હે अब भाई जो लास्ट में गोल है भाई, जो आ देखो देखो आ ના હોય લ્યા. देख भाई रिश्ता में देखा है गोल है. अरे गोल है भाई, હું હા તે ખાઈને પછી ખાઈને તો ખબર પડે આખો ગળું મોજ है, गोल है भाई, એવું છે. गोल है भाई. તો ચલો ગાઈસ, હાલના વાગી રહ્યા છે 2 અને 2 મતલબ 2:30 મિનિટ થઈ ગઈ છે અને જોવો અમે લોકો નીકળી રહ્યા છે ભાઈ. બરાબરનો તડકો છે, બરાબરનો. તો નીકળી રહ્યા છીએ અમે. આજે હું લાસ્ટમાં છું. આજે પહેલાં નિખિલભાઈ, એના પછી જયેશ, એના પછી ગોપુ એન્ડ લાસ્ટમાં હું અને આપણી નેન્જા ગાઈસ. તો જુઓ લાઈનમાં જ જઈ રહ્યા છે બધા આગળ પાછળ. તો આપણા નિખિલભાઈનું કહેવું છે કે એ જઈ રહ્યા છે ભાઈ રણુજા, હે ને. હર મહાદેવ. તો આપણા નિખિલભાઈ જઈ રહ્યા છે ભાઈ રણુજા જઈ રહ્યા છે, કેમ કે એમની સાયકલમાં થોડી પ્રોબ્લેમ આવી રહી છે. તો જય બાવારી. તો એવું કંઈક છે. તો આગળથી એ અમારાથી અલગ પડી જશે અને રણુજા પછી આગળનું મતલબ વિચાર્યું નથી એમને હજી, કેમ કે એમની સાયકલમાં થોડી પ્રોબ્લેમ છે. તો આવી સાયકલ લઈને પહોંચવું બહુ મુશ્કેલ છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ. એટલે એ અહીંયાથી જશે હવે રણુજા, હે ને નિખિલભાઈ? રણુજા જવાનું છે. એના પછી ઘરે જવાના? એના પછી જોઈએ છે શું થાય. અચ્છા ઓકે. તો એમની સાયકલ થોડી એ છે એટલા માટે એમને એ કરવું પડે છે. બાકી આગળથી આપણા નિખિલભાઈ મતલબ અમારા 4 જણમાંથી 1 જણ અલગ જશે અને પછી અમે 3 રહીશું આ યાત્રામાં. તો ગાઈસ હાલના વાગી રહ્યા છે 3 અને ભાઈ બહુ જ એટલે બહુ જ ગરમી થાય છે. તો આપણી 3 સાયકલ તો આવી ગઈ છે, 1 2 અને 3. હવે અમે અહીંયા રોકાયા હતા તો અહીંયા એક ભાઈ મળ્યા છે જે પંજાબના છે. તો એ કહે છે કે ચાલો જમી લો. તો અમે ચલો હવે જમવા જઈ રહ્યા છીએ. તો જમવામાં તો કંઈ ખબર નહીં, અમને જ નથી ખબર. દાળ છે અને દાળ રોટલી ને. તો ચલો આપણું જમવાનું આવી ગયું છે ભાઈ, જુઓ હે ને. તો ચલો હાલના વાગી રહ્યા છે ભાઈ 4 ને 4:44, 3:30, 3:44 નહીં. હે ને. ચલો હા. તો વાગવા કરે છે ભાઈ 4 હેડો. તો જમી લીધું છે મસ્ત. અને અમને જે ભાઈ મળ્યા હતા જગ્ગા ભાઈ, कैसे हो? बढ़िया. और आप वैसे कहाँ से हो? हम पंजाब से हैं. पंजाब से ही हो ना, अमृतसर. हाँ तो कोई बात नहीं. भाई को मिलकर बहुत ही अच्छा लगा. फिर मिलेंगे आगे आपके वहाँ पे आएंगे तो, क्योंकि हम लोग जा रहे हैं अभी पंजाब की साइड और भाई यहाँ पे मिल गए बहुत अच्छा लगा. ओके તો ચલો હવે નીકળી જઈએ છીએ. આપણે 3 સાયકલ રેડી છે. ચલો વાગી રહ્યા છે 5 અને અહીંયાથી જોધપુર છે ભાઈ 15 કિલોમીટર ગાઈસ. 15. આપણે ભાઈ રોકાવાનું છે જોધપુરથી આગળ. અને તડકો દેખો ગાયબ થઈ ગયો છે, મસ્ત વાદળ આવી ગયા છે અને મોસમ થઈ ગયો છે ઠંડો. તો કંઈ નહીં ગાઈસ, ચલો પહોંચીએ જોધપુર. પછી આગળ કેટલું જવાનું છે તો જોઈને જોઈએ. જ્યાં રોકાવાનું છે એ જગ્યા કેટલી છે જોધપુરથી, એ જોધપુર પહોંચ્યા પછી ખબર પડે. 15 કિલોમીટર તો પહેલાં ચલાવી લઈએ આપણે સાયકલ.
ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે જોધપુર સિટીમાં એન્ડ જે મેઇન સિટી છે એથી બહાર છીએ અમે જવાનું તો અમારે અંદર જ છે તો સિટીમાંથી બહાર થતાં થતાં અમને 2 કલાક તો લાગી જ જશે મતલબ 12 કિલોમીટર જેટલું 8 કે પછી 12 કિલોમીટર જેટલું અમારે જવાનું છે સિટીમાં થઈને પહેલી બાજુ જ્યાં રોકાવાનું છે ત્યાં ગાઈઝ ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ આપણે ફાઇનલી ગાઈઝ અત્યારના વાગી રહ્યા છે ભાઈ 6:30 અને હે ને અમારે જ્યાં રોકાવાનું હતું ત્યાં જવાય એમ નથી કેમ કે અહીંયાથી 15 કિલોમીટર છે અને અમે આવી ગયા છે જોધપુરમાં મતલબ સિટીમાં અંદર એન્ટર થયા 10 કિલોમીટર અને હજી પણ જવાનું હતું અમારે 15 કિલોમીટર તો સાંજના ટાઈમે ભાઈ બહુ ટ્રાફિક થઈ રહી છે એટલે અમારે રોકાવું પડ્યું છે એક મતલબ હોટલ જેવું હતું સ્ટે કરવા માટે જગ્યા તો ત્યાં અમે આવી ગયા છે મસ્ત મજાની સાયકલ રાખી દીધી છે શું કહેવું જયેશભાઈ ચલો આપણી આ સાયકલ અને જ્યાં આપણે રહેવાના છે તે રૂમ પણ આપણે બતાવી દઈએ ચાલો તમને તો આ રહી આપણી રૂમ ચલો ગાઈઝ રેડી બધું સામાન વિખેરી નાખ્યું છે અને થાકી ગયા છે યાર આજે બજારમાં અમે યાર ચોથી બજારમાં ભરાઈ ગયા અમને એમ શોર્ટકટ છીએ એમ કહીને બજારમાં આવ્યા ને 10 કિલોમીટર જેવું બજારમાં કાઢ્યું ને મારી ટાઈટ થઈ ગઈ 15 કિલોમીટર સુધી બજાર જ છે બજાર અમે છે. વિચાર્યું કે સવારે વહેલા નીકળીશું ટ્રાફિક બી નહીં મળે એન્ડ આરામથી નીકળી જઈશું બજારની બહાર તો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈને થોડું થોડું સામાન લેવાનું છે ચલો જયેશભાઈ જઈએ એન્ડ જોઈએ ભાઈ જોધપુરમાં શું મળી રહ્યું છે તો ફાઇનલી ગાઈઝ આપણા ગોપુભાઈ જો ટી શર્ટો લઈ રહ્યા છે હે ને જો गाइस यहाँ पे देखो बाई 2 गेट 1 फ्री मतलब 2 સાથે 1 फ्री તો લાભ ઉઠાવવો પડે ને ભાઈ આપણે આવું અમારે જે જોઈતું હતું એ નથી કેમ ઊભા છો ભાઈ ગાઈસ અમારું બિલિંગ થાય છે જોઈએ છીએ તક ખબર નથી તો થાય છે ગોપુભાઈને કઈ યાર બહુ 99 એક તો ફ્રી છે એક ફ્રી ફ્રી છે ફ્રી ભાઈ ફ્રી ચલો ભાઈ જોધપુરમાં થોડા કપડા વપડા મતલબ ટી શર્ટો લીધી છે મસ્ત મજાની નખરાવેડા હુજે નખરાવેડા માણસોને ફાઇનલી ગાઈઝ લઈ લીધું છે આપણે ભાઈ સામાન જે લેવાનું હતું એ રેડી એન્ડ હવે અમે જઈશું ભાઈ જમવા માટે કેટલા વાગ્યા છે ટાઈમ 8 વાગી જવા કરે છે 7:41 થઈ છે ભાઈ તો કાંઈ નહીં ચાલો જમવા જઈએ એન્ડ પછી આપણે કરવો પડશે આપણો વ્લોગ એડિટ એન્ડ ભાઈ બહુ જ એટલે બહુ જ માથાકૂટ છે કેમ કે આખો દિવસ સાયકલ ચલાવવાની વ્લોગ શૂટ કરવાનો એન્ડ રાત્રે એડિટ કરવાનો તો સુવા પણ નથી મળતું શું કેવું સાચી વાત સાચી વાત. પાછું સવારે જલ્દી પાછું નીકળી જવાનું સાયકલ ઉપર હે ને ડેલીના રૂટિન છે આ તો કંઈ નહીં ચલો આરામથી જઈએ હવે રૂમ પર જ્યાં અમે રોકાય છે અહીંથી બસ 100 મીટર દૂર છે તો ચલો પહેલાં જઈશું જમવા મસ્ત મજાનું જમવાનું આવ્યું છે રોટલી છે શાક છે એન્ડ છાશ દાળ ભાત ઓકે ગોપુભાઈ ચલો જમી લઈએ મસ્ત મજાનું ગાઈસ મને ભૂખ લાગી તો ગાઈઝ અમે છે ને ભાઈ સનસિલ્ક અને ડવ બંને શેમ્પૂ લીધા છે આ છે આપણા ગોપુભાઈનું અને આ છે આપણું દવ છે ભાઈ મારું અને આ સનસ્ક્રીન છે અમારા સનસિલ્ક હા હવે ભાઈ સેમ ટુ સેમ આ છે અમારા ચિરાગભાઈનું અને આ છે ડવ શેમ્પૂ મારું બરાબર તો આ બંનેમાંથી સુગંધ કોની સારી આવે એ હું તમને બતાવું ગાઈઝ 10 માંથી 7% 10 માંથી 10% નહીં 0% સારું ગાઈસ સારું તો ફાઇનલી ગાઈઝ ચલો આપણે આવી ગયા છે ભાઈ જ્યાં રોકાયા છે ત્યાં એન્ડ હવે ભાઈ આપણે સૂવું પડે કેમ કે રાજસ્થાનમાં ભાઈ એટલો બધો તડકો છે તો ભાઈ બહુ થાક લાગે છે તો કંઈ નહીં ચલો જમી લીધું છે શું કેવું બહુ ભાઈ હવે સૂઈ જઈએ ગાઈસ હવે અમારે સુવાનું છે આખો દિવસ સાયકલ ચલાવી છે હવે અમને થોડુંક સુકૂન મળશે ભાઈ સુકૂન ભાઈ પાછું કાલથી જેમ હતું એમ ચાલુ કંટાળા સુકૂન દાડો ઉગેન સાયકલ રાત પડે સાયકલ દાડો ઉગેન સાયકલ રાત પડે સાયકલ થાકી જવાય યાર ચલો આપણા નિખિલભાઈ હતા
તો એ ભાઈ ચલો મેં તમને કીધેલું કે એમની ભાઈ સાયકલમાં થોડી પ્રોબ્લેમ એટલે બહુ વધારે પ્રોબ્લેમ એવી સાયકલ લઈને જમ્મુ કાશ્મીર જવું બહુ મુશ્કેલ છે અને ત્યાંથી પણ ઉત્તરાખંડ જવું એ પણ મુશ્કેલ છે. તો એના માટે એ ગયા છે આપણે રણુજા. ગાઈસ છે ને કેમેરો નજીક લાવો. ગાઈસ 10 દિવસનો 20 દિવસનો સફર હોય તો આપણે માની લઈએ કે હા ભાઈ કરી લેશું, પણ આ અમારું સફર કમસે કમ 7000 કિલોમીટરનો છે. જે અમે તો વિચારી લીધું છે કે અમે છે ને નવરાત્રિની આજુબાજુમાં જ અમારો આ ટાર્ગેટ પૂરો થશે. અમે ટ્રાય કરશું એમ કે નવરાત્રિના પહેલાં પૂરો થઈ જાય, પણ જે હોય એ તમે બ્લોગમાં જોતા રહેજો. બાકી હજુ તમે ક્યારે અમરનાથ પકશું, ક્યારે કેદારનાથ પકશું, કોઈ ફિક્સ નહીં. પછી હવે નિખિલભાઈ અમારી સાથે સાયકલ લઈને આવ્યા તો વિચાર કરો તમે, એટલા માટે એ ગયા છે રણુજા દર્શન કરીને પછી ઘરે જશે. તો એવું છે ભાઈ. તો અમે ઘરેથી 3 જ નીકળ્યા હતા અને યાત્રામાં બી 3 જ જઈશું. શું કહેવું? તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. બાકી આજે આપણી યાત્રાના ભાઈ 9 દિવસ કમ્પ્લીટ થઈ ગયા અને રાજસ્થાનમાં ગાઈસ 4 દિવસ કમ્પ્લીટ. આ બે સાયકલો મસ્ત મજાને મૂકી દીધી છે. એટલે રાજસ્થાનમાંથી આપણે નીકળતા ટાઈમ તો લાગશે જ. મતલબ કેટલા દિવસ ખબર? 7-8 દિવસ તો લાગશે જ, કેમ કે અહીંયા ગરમી એટલી પડી રહી છે ને, તો સાયકલ ચલાવવામાં થોડું આરામથી ચલાવવું પડે. અને આપણી સાથે આપણા જયેશભાઈ બી છે, એટલે બસ આરામથી ચલાવી રહ્યા છીએ. મળીએ એક નવા બ્લોગમાં નવા દિવસમાં. બધાને હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ, ટાટા, બાય બાય.